તો કેમ છો મિત્રો? મજામાં? બધાને જય માતાજી. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને મારું નામ છે ચાવડા અરુણ. તો આપણે અત્યારે ગ્રાઉન્ડે હતા, સાંજનો ટાઈમ હતો અને 7 વાગે આવી રહ્યા છે સમથિંગ. અને અત્યારે સમથિંગ 100 રાઉન્ડ માર્યા આપણે ટાઈમિંગ વગરના. એમાં એવું છે 2 દિવસથી રનિંગ કરવા નતો આવ્યો. તમને ખબર હતી કે આપણે ગયા હતા સાળંગપુર, તો 2 દિવસથી એ બાજુ હતો એટલે રનિંગમાં આવવાનું નહોતું. અને આજે અમારો મિત્ર હતો એ આજે આવ્યો નથી કેમ કે આજે પહેલું નોરતું છે. તો બધાને હાર્દિક શુભકામનાઓ નવરાત્રિની મારા તરફથી અને ફેમિલી તરફથી અને યુટ્યુબની ઓડિયન્સ તરફથી બધા ફેમિલી તરફથી બધાને હાર્દિક શુભેચ્છાઓ. અને અત્યારે તમે જોતા હશો પરસેવો બહુ વળી ગયો છે. એમાં એવું હતું કાલે આપણે પ્લાન એવો છે, કાલે ટાઈમિંગમાં થોડું દોડવું છે. અત્યારે તો ખાલી આપણે અમથા થોડુંક 2 દિવસથી દોડ્યા નથી, થોડાક રાઉન્ડ મારી દઈ અને પ્લસ થોડુંક ચાલી નાખી. તો એમ તો ઓલરેડી 3 કિલોમીટર ચાલીને તો આવ્યા છીએ, 2 કિલોમીટર ચાલ્યા છીએ, પાછા 2 રાઉન્ડમાં માર્યા હાલી, પાછા 5-6 રાઉન્ડ સ્પીડમાં માર્યા, આવું બધું કર્યું છે. તો નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો અને મળી જાઓ ઘરે જઈને. અને એલા જો ઘરે જઈને શું હજી તમને વાત કરવાની હતી, ભૂલે ગઈ. 1-2 ફ્રેન્ડની કમેન્ટ હતી બાબતે, શ્વાસ બાબતે. જો તો શ્વાસમાં એવું છે કે શ્વાસ તો મને બહુ છાતીમાં ભરાઈ જાય છે જ્યારે રેન્ડિંગમાં હોઉં ને, જ્યારે સ્પીડમાં બહુ દોડું ને ત્યારની વાત કરું છું. કેમ કે મારે 10 રાઉન્ડ મારું ને એટલે 10 ઉપર એટલે 5 પૂરું થઈ જાય છે. તો હું 8માં 9માં પહોંચ્યો હોઉં રાઉન્ડમાં એટલે મને પણ બહુ છાતીમાં ભરાઈ જાય શ્વાસ. પગમાં કોઈ પ્રોબ્લેમ નથી થતી પણ શ્વાસની પ્રોબ્લેમ બહુ મને પણ છે. પણ પહેલાં બહુ જ હતી પણ હવે એટલી બધી નથી. એનું મેઇન કારણ એવું છે કે તમે પહેલાં રહ્યા 3-4 દિવસ લોંગ રનિંગ કરો અને પછી ટાઈમિંગમાં દોડો. લોંગ રનિંગ સમથિંગ આપણે 30 મિનિટ ઉપરનું થવું જ જોઈએ. 30થી 35 મિનિટ સુધી આપણે કન્ટિન્યુ દોડવા જોઈએ. એટલે આપણું શરીર એવું ને એક સ્ટેમિનામાં આવી જાય અને પ્લસ કે હેબિટ પણ પડી જાય શરીરને દોડવાની આમ. એટલે લોંગ રનિંગ કરશો ને એટલે ઓટોમેટિક તમારો શ્વાસની પ્રોબ્લેમ નહીં ઓટોમેટિક દૂર થવા મળશે. કેમ કે મને પહેલાં 3-4 રાઉન્ડ મારો શ્વાસ ચડતો હતો. અત્યારે હું 8 રાઉન્ડ તો આરામથી મારી દઉં, એમના નોર્મલી મારી દઉં. પણ 2-3 રાઉન્ડ એમાં થોડુંક કેવરાવે પણ હવે હેબિટ પડશે એટલે એમાં પણ નહીં વાંધો આવે. એટલે ટૂંકમાં લોંગ રનિંગ તમે રાખજો. લોંગ રનિંગ રાખશો ને તો તમારે વધારે પૂરતું થશે એમાં. અને અત્યારે અમે ગ્રાઉન્ડ છીએ, હજી 2 કિલોમીટર દૂર છે ઘર આપણું, હાલીને જવાનું છે પાછું. અને હજી વોર્મઅપ કરવાનું છે, એવું બધું કરવાનું છે. અને વોર્મઅપમાં થોડુંક તમારે એવું લાગે ને તો યુટ્યુબમાં સર્ચ મારી લેવું થોડુંક કે શરીરને શ્વાસની ઘણા એવા શું કહેવાય એમ કરવાનું આવે છે, એ પણ કરવા જોઈએ. જેના કારણે શું કહેવાય થોડુંક આપણને હેલ્પ થાય એમ. તો ચાલો ઘરે જઈને મળીએ આપણે અને જોડે રહેજો, બહુ મજા આવશે. તો ચાલો ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચી ગયા છીએ. આમ જો બધી વસ્તુ પડી એમને. પણ આપણે લેક્ચર જોયો હતો મેથ્સનું, અત્યારે નહીં રનિંગ કરવા ગયા ને પહેલાં મેથ્સનો પૂરો કર્યો લેક્ચર આપણે. અને હવે આપણે જોયું ને હિસ્ટ્રીનો એક લેક્ચર જોઈશું. જમવું છે પણ જમવાનું થોડીક વાર છે તો એક લેક્ચર જોઈ નાખી. અને નાવું છે પણ નાવું હમણાં મોડાકથી, કેમ કે હું નાઈને જ ગયો હતો હજી દોડમાં. પણ હમણાં ઘડીક કરીને આવી આપણે, પછી પહેલાં થોડુંક લેક્ચર જોઈ નાખી, થોડો આરામ કરવી. અને એક આ ફ્રેન્ડે બુક મોકલાવી છે આપણને, યુવાવાળાની છે, GCRTની છે. તો એમાં MCQ સોલ્વ કરવા થાય એટલા માટે એ ફ્રેન્ડ કે MCQમાં સારા છે તો મેં કીધું આપણે સોલ્વ કરશું ટાઈમ મળે પ્રમાણે. તો ચાલો પહેલાં એક હિસ્ટ્રીનો લેક્ચર જોઈ નાખવી અને પછી આપણે વ્લોગમાં પાછા મળવી. 7:20નો ટાઈમ થઈ ગયો છે. ઓકે, લાઇટ એ બંધ છે. સારું હાલો પછી આપણે મળીએ. તો ચાલો અત્યારે રાતના 9:30 વાગી ગયા છે અને આપણે એકદમ નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે. ઓકે, અને લેક્ચર 1/4 કલાકનો પૂરો કર્યો હતો, બોલો 1.5-2 કલાકનો ચાલુ કર્યો હતો હિસ્ટ્રીનો. તે થોડોક બાકી રહી ગયો 3.5 કલાકનો. તમે પહેલાં થોડું નાહી નાખવી, જમી લીધું, મસ્ત નાહી નાખ્યું એકદમ ઓકે, એકદમ થઈ ગયા છીએ આપણે. અને લેક્ચર જો ત્યારે જ મોબાઈલને બધું પડ્યું છે ખૂણામાં તે, તો એ લેક્ચર જો પૂર્ણ તો થઈ ગયો છે પૂરો. તો એટલો લેક્ચર પૂરો કરી નાખવી અને પછી આપણે ચાલુ કરવું છે મેથ્સ. કેમ કે મેથ્સ આપણું બહુ જ વીક છે એટલે મેથ્સ આપણે કરવું પડશે, લગભગ બધાને ખબર જ છે. એટલે મેથ્સ પહેલાં પછી લઈ લઈ આ લેક્ચર પૂરો કરીને હિસ્ટ્રીનો, પછી મેથ્સ પૂરું કરીને પછી ઘડીક એના મેથ્સના દાખલા સોલ્વ કરશું અને પછી રિઝનિંગના થોડા દાખલા સોલ્વ કરશું, એવું બધું કરશું. અને 12 વાગ્યા સુધી આમના આ બધી પ્રવૃત્તિ આપણે નાખવાની છે, 12-12:30 વાગ્યા સુધી. અને પછી આપણે રીડિંગ કરશું. તો જોડે રહેજો, બહુ મજા આવશે. અને આજે નવરાત્રિ છે, ટૂંકમાં પહેલું નોરતું છે, પણ આપણે ક્યાંય જવાનું નથી. કેમ કે આપણે જો ગરબા રમવા જઈશું ને તો આપણો ગરબો કોઈ બીજા રમી જાય છે. એટલે આખો ગરબો નથી રમવાનું આપણે. આખો આપણે શું કહેવાય 12 રાઉન્ડ મારવાના છે, પ્લસ મેથ્સ કરવાનું છે, આવું બધું આપણે કામકાજ કરવાનું છે. એટલે મહેરબાની કરીને
ગરબો ઉણુકો ભૂલજો આ વર્ષે, આવતા વર્ષે આપણે ગરબો સારો રમશે. તો ચાલો વાગી ગયા છે રાતના 11:30 અને આપણે ગણિતનો એક લેક્ચર પૂરો કરી નાખ્યો છે અને 1.5 કલાકનો હતો એ પૂરો કરી નાખ્યો. આપણો હિસ્ટ્રીનો બાકી હતો એ પણ પૂરો કરી નાખ્યો અને હવે આપણે કરીએ છીએ ગણતરી ચાલુ. આપણે પીડીએફમાં જ કરશું. આ પ્રશ્ન બુકના બધા મેસેજ બહુ આવે છે. ભાઈ મેં એકવાર વિડીયો બધાને કહી દીધું છે ચોખ્ખું ગુજરાતીમાં કે બુકની અમને પીડીએફ નહીં મળે, મને કરીશ ને એટલે બધાને આપી દઈશ. આમાં થોડુંક એમાં એન્ડિંગ અંદર એડ કરવાનું થોડુંક બાકી છે વસ્તુ, સમજો ને એટલામાં. તો આમાં આપણે શું કે દાખલા સોલ્વ કરવા છે અને થોડુંક રિઝનિંગ સોલ્વ કરવું છે બંને. આમાં રિઝનિંગ કરવું છે ને એકમાં દાખલા કરવા છું. તો આ બે કામ કરી ને આપણે 15-20 મિનિટ પછી લઈશું, કેમ કે આપણે જવું છે મંદિરે. પણ મંદિરે યાદ નથી આંટો મારો, કેમ કે નવરાત્રિનો પહેલો દિવસ છે એટલા માટે. તો આપણે જઈ આવ્યા, આંટો મારી આવી, થોડું હું પગે લાગી આવી, પ્રાર્થના કરી આવું તમારા બધા માટે, પછી મારા માટે. અને પછી આપણે 1 વાગ્યે આ ચાલુ કરશું સાંસ્કૃતિક વારસાની પીડીએફ. ઓલી 2 પીડીએફ તો આપણે ઓકે થઈ ગઈ છે. આ 3જી પીડીએફ આપણે લીધી છે જે સાંસ્કૃતિક વારસો ગુજરાત અને ભારતનો છે. કોઈ નવા જોડાના હોય અને એના ન મળી હોય તો મને મેસેજ કરજો વોટ્સએપમાં, તમને આની પીડીએફ મળી જશે. તો મંદિરથી ઘરે ગયા હતા, આપણે પગે લાગી ગયા હતા મંદિરે, ઘરે ગયા હતા. ઘરે જો લાઇટ ચાલુ છે કે એ બાજુ ગેટની, અને આપણે શું મંદિર છે એક ઘરની અંદર. આ ટૂંકમાં ગેટ છે આપણો મકાનનો. અહીંથી અંદર આવી જો અંદર મંદિર છે આપણે, દાદાનું મંદિર છે અંદર. એમાં પણ બધું શું કહેવાય અપડેટ મારી દીધું છે ઘણું, કેમ કે આપણે 2 દિવસથી બહાર હતા. બેડરૂમ સ્ટેડિયમ ખૂટી ગયો હતો છે થોડુંક અંદર, પણ આવતું નથી. ખોલ નાખ્યું આખું, કેમ કે શું કહેવાય આમ સ્મેલ આવે છે. 2 દિવસથી રૂમ આપણો બંધ હતો ને એમાં થોડી સ્મેલ આવે. રૂમ બંધ હતો ને બધું અંદર પડ્યું છે એમના દાદલાનું. પણ આમાં હવે કંઈ આવતું નથી, ભૂલાઈ ગયું મને લાવવાનું નવું. જો થોડોક છે અંદર આટલું, પણ કાંઈ નીકળતું છે નહીં એવું. તો ચાલો રીડિંગ કરવા બેસી જઈશું, સોલ્વ કરશું આપણે. ટાઈમ પણ કેટલો થઈ ગયો છે, ટાઈમ પણ 11:45 થઈ ગઈ છે. આપણે સમથિંગ 11:30-15 મિનિટ જેવું બહાર રહ્યા. તો આપણે પહેલાં સોલ્વ કરશું દાખલાથી, પછી બીજું આપણે કાર્ય કરીશું. તો ચાલો વાગી ગયા છે 3:30. 3:30નો ટાઈમ થઈ ગયો છે, 3:32. અને આપણે આ બુક રીડ કરી સાંસ્કૃતિક વારસો અને ભારતને લોકનાટ્ય અહીંયા પહોંચાડીને ઊભું રાખ્યું છે અને સૂઈ જવું છે. અને ગણિત ગણ્યું હતું દાખલા, અને ઓલું મેં તમને વાત કરી હતી રિઝનિંગ લીધું. રિઝનિંગના 25 દાખલા એના સોલ્વ કર્યા હતા અને થોડુંક આમાં નોટ કર્યું હતું. તો ચાલો બીજા રૂમમાં મળશું, ત્યાં સુધી આરામ. જય માતાજી, તમારું ધ્યાન રાખજો. અને હવે અડધી કલાક તમારે સુવામાં થશે, 4 વાગી જાય છે સુવામાં. થોડુંક જમવું છે, ભૂખ લાગી ગઈ છે. અને મળી બીજા વ્લોગમાં, ત્યાં સુધી આરામ. જય માતાજી. એકવાર તમારું 100% તમે આપી દો, એકવાર સરસ મજાની મહેનત કરી પાડો, અને પછી ન મળે તો આપણા નસીબ, પણ એકવાર આપણે આપણી રીતના 100% આપી દેવું પડે.